ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગલોઠ, મનુબર, કરમાળ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચ જિલ્લાના તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગલોઠ, મનુબર, કરમાળ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં લાંબા સમયથી પાણી ભરાઈ રહેતા કપાસ, તુવેર, મગ સહિતના ઊભા પાકને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તેમજ ફ્રેઇટ ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. પરિણામે વરસાદનું પાણી સીધું ખેતરોમાં જ એકત્ર થઈ રહ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક નુકસાનનું સ્થળ પર સર્વેક્ષણ કરવા અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. શું નામ છે આપનું? અબ્દુલભાઈ. ક્યાં રહેવાનું ને મારે રહેવાનું દહેગામ. શું પરિસ્થિતિ છે ખેતરોની? ખેતરોનું પાણી ભરાઈ ગયેલું છે, તમે જોઈ રહ્યા છો, ને કપાસ ને તુવેરને ઘણું નુકસાન છે. કેટલાક ખેડૂતોને આ દહેગામ છે, હિંગલોજ છે, દસાન છે, વેહવાડા છે, કુકરવાડા છે, કરમાળ છે, મણુબર છે, ડેટરાલ છે, આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે બધાને બુલેટ ટ્રેન, આ એક્સપ્રેસ રોડ ને જે આ ઘૂસટેન જે નીકળેલું છે તેના લીધે આજુબાજુના ગામડાઓને બધું નુકસાન થઈ ગયું છે. અહીં કયા કયા પાકો થશે? તુવેર ને કપાસ, મગ. આવનાર સમયમાં ખેતી થશે કે નહીં? કેટલો સમય તમારે રાહ જોવી પડશે? એ માટે તો કોઈ અશક્ય છે, વહેલું શક્ય નથી કે ક્યારે ક્યાં પાણી ક્યારે બંધ થશે એ કહેવાય ને. એક તો કુદરતી માર પડેલો છે ને આ જે બુલેટ ટ્રેન ને આ જે નીકળેલું છે તેના હિસાબે ઘણું નુકસાન થયું. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ, ભરૂચ.